સરકાર શ્રીનો રવિ કૃષિ મહોત્સવ 2024નું કાંકરેજ તાલુકાનું આયોજન કુંવારવા આશ્રમ મુકામે કરેલું હતું. ગઈકાલે અને આજે બંને દિવસોએ ખેડૂતોએ બહોળી સંખ્યામાં આવીને એનો લાભ લીધો છે. તજજ્ઞો દ્વારા જુદા જુદા માર્ગદર્શન પૂરા પાડવામાં આવેલા છે. જુદા જુદા સ્ટોલ થકી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી શકે. સરકારશ્રીએ 2005થી પ્રાકૃતિક ખેતી માટે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરીને છેલ્લા 20 વર્ષથી જ્યારે માર્ગદર્શન આપવામાં આવી રહેલું છે, ત્યારે ખૂબ જ બહોળી સંખ્યામાં કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. જુદા જુદા વિભાગોએ પણ માર્ગદર્શન આપેલું છે. જુદા જુદા ખેડૂતો કે જે અત્યારે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે, એમને પણ ખેડૂતોને પોતાના અનુભવો શેર કરેલા છે. અને કાંકરેજ તાલુકો પ્રાકૃતિક ખેતી તરફ વધુ ને વધુ આગળ વધે એવી મારી શુભકામનાઓ.